કેશોદના સરહદ ચોક પાસે આવેલ લોહાણા સુંદરવાડીમાં શ્રી લોહાણા સમાજની જનરલ બોર્ડની મીટિંગ મળી હતી, જેમાં રઘુવંશી સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ઘણા વર્ષોથી શ્રી લોહાણા મહાજન કેશોદનું વ્યવસ્થિત બંધારણ અમલમાં નહોતું, માત્ર એક જ લીટીનું બંધારણ અમલમાં હતું, જેને લઈને સમાજમાં ઘણી બધી સમસ્યાઓ ઊભી થતી હતી। તાજેતરમાં થોડા સમય પહેલા જનરલ બોર્ડની મીટિંગમાં નવા ટ્રસ્ટીઓની નિમણૂક કરવામાં આવી હતી અને આ ટ્રસ્ટીઓને ચેરિટી કમિશનર દ્વારા મંજૂરી મળી ગઈ છે। ત્યારે તેઓ દ્વારા સમાજના દરેક વર્ગના લોકોને સાથે રાખી જે ટ્રાયલ માટે બંધારણ બનાવવામાં આવ્યું છે, કોઈને પણ પ્રશ્ન હોય તો રજૂ કરવા માટે પણ સમય અને કોપી આપવામાં આવી હતી। ઘણા બધા પ્રશ્નો હતા, જેનો નિકાલ કરી વ્યવસ્થિત બંધારણ બનાવવામાં આવ્યું છે। આ બંધારણને માન્ય કરાવવા માટે લોહાણા મહાજનના પ્રમુખ જીતુભાઈ લુકાના અધ્યક્ષ સ્થાને મેનેજિંગ ટ્રસ્ટી બિપિનભાઈ સુબા તથા તમામ ટ્રસ્ટીઓની ઉપસ્થિતિમાં સર્વે રઘુવંશી સમાજની જનરલ બોર્ડની મીટિંગ બોલાવવામાં આવેલ। સર્વપ્રથમ ટ્રસ્ટી પ્રેમાંગભાઈ ધનેશા દ્વારા શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું। પહેલગામમાં મૃત્યુ પામેલા હિન્દુઓને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી। ત્યારબાદ રાષ્ટ્રગાનનું ગાન કરવામાં આવ્યું હતું। રઘુવંશી સમાજની દ્રષ્ટિએ બંધારણ વિશે ચર્ચા કરવામાં આવી હતી। નવા તૈયાર થયેલા બંધારણને સ્ક્રીન પર ડોક્ટર તન્ના દ્વારા વાંચન કરવામાં આવ્યું હતું। મોટી સંખ્યામાં ઉપસ્થિત સમાજના લોકો દ્વારા સમજી વિચારીને સાંભળીને આ બંધારણને સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું હતું। આજરોજ કેશોદ લોહાણા મહાજન બંધારણની સામાન્ય સભામાં અમને ઉપસ્થિત રહેવાનો એક શ્રેષ્ઠ આજે અવસર મળ્યો છે। ત્યારે બંધારણ ખૂબ સરસ અને શ્રેષ્ઠ છે। આ વર્તમાન ટ્રસ્ટીઓ ખૂબ આગળ વધે એવી અમે હૃદયથી જલારામ બાપાને પ્રાર્થના કરીએ છીએ। પણ એક આ સમયના સંપ્રત મુજબ આ લોહાણા મહાજનમાં કે ચૂંટણીમાં 70 વર્ષથી ઉપરના વ્યક્તિઓ ચૂંટણી ન લડી શકે કે ન આમાં કામગીરી કરી શકે, માત્ર સેવાના હેતુથી કામગીરી કરે, ઉંમર વધુમાં વધુ 70 વર્ષની હોવી જોઈએ એવી અમારા સૌની માગણી છે। આ બંધારણ અમલમાં આવે તો પાસ થઈ જાય તે માટે કેશોદના આગેવાનો ડીડી દેવાણી, ડોક્ટર અજય સાંગાણી, જતીન સોઢા, દિનેશભાઈ કાનાબાર, ડોક્ટર સ્નેહલ તન્ના, વિપુલ વિઠલાણી, દિલીપ ધનેશા વગેરે દ્વારા આ બંધારણને પાસ કરી ચેરિટી કમિશનરને મોકલી અને શ્રી લોહાણા મહાજન કેશોદ દ્વારા બંધારણ પ્રમાણે વહીવટ થાય તેવા પ્રયત્નો કરવામાં આવ્યા હતા। કાર્યક્રમના અંતે આભાર વિધિ દિનેશભાઈ રાજા દ્વારા કરવામાં આવી હતી। ડોક્ટર સ્નેહલ તન્ના, લોહાણા મહાજન કેશોદ। આજરોજ લોહાણા મહાજન વાડી સુંદરવાડી કેશોદ ખાતે જીતુભાઈ લુકા, લોહાણા મહાજન પ્રમુખની અધ્યક્ષતામાં સૂચિત બંધારણના અનુસંધાને બંધારણ મંજૂર કરાવવાના અનુસંધાને એક સાધારણ સભાનું આયોજન કરવામાં આવેલું હતું, જેમાં લોહાણા સમાજના આગેવાનો ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા અને બંધારણનું જે હમણાં 60 વર્ષથી પ્રોબ્લેમ હતો કે લોહાણા મહાજન બેસાડે અને લોહાણા મહાજન ઉઠાડે એવું એક જ લીટીનું જે બંધારણ હતું એ કેન્સલ કરી અને નવું બંધારણ જે અલગ અલગ NGO, અલગ અલગ સંસ્થાઓ, અલગ અલગ સમાજ અને અલગ ગામના બંધારણનો અભ્યાસ કરી અને એક 45 પાનાનું ખૂબ સુંદર આયોજિત બંધારણ રજૂ કરવામાં આવ્યું હતું। સાધારણ સભામાં ઓડિયો વિડીયો માધ્યમથી બંધારણનું વાંચન કરવામાં આવેલું હતું અને બંધારણના અંતે ડિસ્કશન કરવામાં આવેલું હતું। 2-3 મુદ્દાઓમાં જે જરૂરિયાત હતું એ પ્રમાણે બહુમતીથી નિર્ણયો લેવામાં આવેલા હતા અને સુખ શાંતિરૂપી આ બંધારણ સાધારણ સભામાં બહુમતીથી મંજૂર કરેલું છે। આ બંધારણને હવેની પછીની પ્રક્રિયા માટે ચેરિટીમાં મોકલવામાં આવશે અને એ પ્રમાણેનો નિર્ણય કરવામાં આવશે। ખાસ તો જે લોહાણા સમાજ મહાજન કેશોદના જે પડતર પ્રશ્નો હતા કે જૂનો મહાજનના બદલે નવું મહાજનના PTRમાં નામ ચડાવવું, એક સ્ટેપમાં એ બીજા સ્ટેપમાં આ બંધારણ મંજૂર કરાવવું અને ત્રીજા સ્ટેપમાં ન્યાયિક રીતે નિષ્પક્ષ રીતે ઇલેક્શન કરાવી અને જેથી યુવાનો આ સમાજમાં આગળ આવે, ટ્રસ્ટી મંડળની નિમણૂક થાય અને નવા બંધારણ પ્રમાણે ચોથા સ્ટેપમાં આ જે મહાજનવાડી સુંદર લોકેશનમાં આંબાવાડીમાં જે આપણી મહાજનવાડી લોહાણા મહાજનવાડી આવેલી છે તેનું વ્યવસ્થિત રીતે આધુનિક રીતે નવી બનાવવામાં આવે એ ચોથા સ્ટેપમાં થાય। એટલે લોહાણા સમાજના તમામ જે ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા ત્યાં તમામનો જે સહયોગ મળેલો છે તેને અમે આવકારીએ છીએ, એમનો આભાર માનીએ છીએ અને હજુ થોડી શાંતિ અને ધીરજ રાખે જેથી આ બીજું સ્ટેપ બંધારણનું પાસ થતાં ત્રીજા સ્ટેપમાં ઇલેક્શન આપી શકીએ, નિષ્પક્ષ રીતે ચૂંટણી કરી શકીએ અને ચોથા સ્ટેપમાં આપણે સુંદર મજાની આ મહાજનવાડીનું આપણે નવીનીકરણ નવું મહાજનવાડી બનાવી શકીએ। આભાર। વંદે માતરમ। જય જલારામ, જય રઘુવીર।